If you hate a man fucking another man in a movie, The Brutalist is not for you. Now, I'm not a homophobic guy, but I do hate watching LGBT characters in fucking movie. And if I already knew that there is going to be LGBT characters in the movie, there is going to be LGBTQ propaganda in the movie, I will refuse to watch that film. Now again, I do not hate LGBT people. Now again, I do not hate LGBT people. પણ મને એ બધી વસ્તુ ફિલ્મની અંદર જોવી નથી ગમતી. હવે જ્યારે હું આ ફિલ્મને જોવા ગયો ત્યારે મને ઓલરેડી ખબર હતી કે આ ફિલ્મની અંદર જે છે LGBT પ્રોપેગેન્ડા હશે. પ્રોપેગેન્ડા નહીં પણ એજન્ડા હશે એવી મને ખબર હતી. પણ હવે મને ખબર છે કે ફિલ્મમાં આ બધી વસ્તુ છે અને મને એ પણ ખબર છે કે મને આ બધી વસ્તુ જોવાની નથી ગમતી, તો પછી હું કેમ આ ફિલ્મને જોવા ગયો? સિમ્પલ આન્સર, આઈ એમ અ બિગ કેમેરા ગિયર નર્ડ અને આ ફિલ્મની અંદર અમુક એવી કેમેરાને લગતી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને મારે એક મોટી સ્ક્રીન ઉપર એક્સપિરિયન્સ કરવી હતી અને મેં કરી પણ. આ ફિલ્મ મારી જિંદગીની સૌથી પહેલી એવી ફિલ્મ હતી જેને મેં આઈમેક્સની અંદર એક્સપિરિયન્સ કરી. આ ફિલ્મ મારી જિંદગીની સૌથી પહેલી આઈમેક્સમાં જોયેલી ફિલ્મ હતી એન્ડ આઈ હેવ ટુ ટેલ યુ ઇટ વોઝ અમેઝિંગ. This film on IMAX was looking absolutely stunning. મારી આંખોને સુકૂન આપે એવા વિઝ્યુઅલ મેં ઘણા લાંબા ટાઈમ પછી એક ફિલ્મની અંદર જોયા. According to me, nowadays most of the modern movies are oversaturated and not very well color graded. Absolute piece of shit. જે ઘણા બધા લોકોને ગમે પણ છે, એ ઓવરસેચ્યુરેશન લોકોને ગમે છે, એ કલર પણ લોકોને ગમે છે. મને એમાં એટલી બધી મજા નથી આવતી. એની વિરુદ્ધમાં આ ફિલ્મ મારી માટે એક ફ્રેશ એર હતી. અને વિસ્ટા વિઝન તમને ના ખબર પડતી હોય તો વિસ્ટા વિઝન ઇઝ બેસિકલી 35mm ફિલ્મ પ્રિન્ટ બટ મોર શાર્પર અને એની જે ડેપ્થ ઓફ ફિલ્ડ હોય છે વધારે હોય છે રેગ્યુલર 35mm કરતા. અને આ આખું ફિલ્મ જે છે વિસ્ટા વિઝનમાં શૂટ નથી કરવામાં આવ્યું. મોસ્ટ ઓફ ધ ફિલ્મ ઇઝ શોટ ઓન રેગ્યુલર 35mm. અમુક જ એવા જે વાઇડ એંગલ શોટ હતા કે પછી જે બહુ જ જરૂરી એવા શોટ હતા જેમાં આ લોકોને એક લોકેશનનું સ્કેલ બતાવવાનું હતું, એવી જગ્યાએ એમને વિસ્ટા વિઝનનો ઉપયોગ કર્યો છે. અને આ બધી વસ્તુ એક નોર્મલ પર્સનને નહીં સમજાય, પણ આ જ બધી વસ્તુ હતી જેના લીધે હું આ ફિલ્મને થિયેટરમાં જોવા ગયો. તો આ જ બધા કારણ હતા જેના લીધે મારે આ ફિલ્મને આઈમેક્સની અંદર જોઈ હતી. બાકી મને બ્રુટલિઝમના આર્કિટેક્ચરમાં અને આખા વિષયમાં કોઈ પણ ઘંટા ઇન્ટરેસ્ટ નથી અને મને એમાં પણ ઇન્ટરેસ્ટ નથી કે આ ફિલ્મને બહુ બધા ઓસ્કર નોમિનેશન મળ્યા છે. વન એન્ડ ઓનલી માય રીઝન ઓફ વોચિંગ ધીસ ફિલ્મ વોઝ ઇટ્સ સિનેમેટોગ્રાફી. અને આ ફિલ્મની સિનેમેટોગ્રાફીને જે રીતે કમ્પોઝ કરવામાં આવી છે, આઈ એમ ડેફિનેટલી શ્યોર આ ફિલ્મ જે છે એ ઓસ્કરની બેસ્ટ સિનેમેટોગ્રાફી વાળી જે કેટેગરી છે એમાં આરામથી એવોર્ડ જીતશે. તમારે જોવું હોય તો જોઈ લેજો. બેસ્ટ સિનેમેટોગ્રાફીની કેટેગરીમાં આ ફિલ્મ ઓસ્કર જીતશે અને જીતશે. ના જીતે તો મારી દાઢી કઢાઈ નાખીશ. ઓસ્કરથી યાદ આવ્યું, આ ફિલ્મના બધા જ એક્ટર્સની પરફોર્મન્સ જે હતી એ બહુ જ સારી હતી. એડ્રિયન બ્રોડી જેમને આ ફિલ્મની અંદર એઝ અ મેઇન લીડ એક્ટર કામ કર્યું છે, એમનું પરફોર્મન્સ આ ફિલ્મની અંદર બહુ જ સારું હતું અને એ પરફોર્મન્સના કારણે પણ એમને બેસ્ટ એક્ટરનો જે એવોર્ડ છે એ ઓસ્કરની અંદર એમને મળવાનો છે, નક્કી છે. પણ આ ફિલ્મની અંદર મને એમની કરતાં પણ વધારે પેલા જે મોમેન્ટો વાળા ગાય પિયર્સ હતા એમની એક્ટિંગ વધારે ગમી અને મારી એવી ઈચ્છા છે કે એ ભાઈને એક ઓસ્કર મળે, પણ અનફોર્ચ્યુનેટલી એમને કોઈ પણ ઓસ્કર નહીં મળે. એ જે કેટેગરીમાં નોમિનેટ છે સપોર્ટિંગ એક્ટર, એમાં એક કિરણ કલ્કિલ નામનો એક એક્ટર છે, એ કન્ફર્મ થઈ ગયો છે કે આ ભાઈ જ ઓસ્કર જીતવાનો છે. પણ જો હું એકેડમીનો વોટર હોત તો ગાય પિયર્સને મારો વોટ દેત. ફિલ્મની અંદર જે સ્કોરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પણ બહુ જ જોરદાર હતો અને એના માટે પણ આ ફિલ્મ જે છે એ ઓસ્કર જીતવાની છે. લખવું હોય તો લખી લો. એટલે બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો પણ આ ફિલ્મ એવોર્ડ જીતી જશે. હવે ભાઈ જુઓ, પહેલા તો આ જે ફિલ્મ હતી ને એ બેસ્ટ પિક્ચર જીતવાની રેસમાં નંબર 1 ઉપર હતી, પણ પછી આ ફિલ્મ આરે અમુક કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી જેના લીધે વોટર્સના જે બધા વિચારો હતા એ બધા બદલાયા અને હવે જે બેસ્ટ પિક્ચરમાં એવોર્ડ જીતશે એ ફિલ્મ હશે અનોરા. હું ધ બ્રુટલિસ્ટ ફિલ્મને દઈશ 6.5 આઉટ ઓફ 10. બ્રુટલિઝમ કોઈને ના ખબર હોય તો બ્રુટલિઝમ એક મૂવમેન્ટ હતો જેમાં લોકો જે છે એ એક બહુ જ આમ રફ કોન્ક્રીટ વાળી અને રો મટીરિયલ વાળી વસ્તુઓનો ઉપયોગ કરીને બિલ્ડિંગ કાં તો પછી એક સ્ટ્રક્ચર ઊભું કરતા હતા, જે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર 50s ની અંદર બહુ જ પોપ્યુલર હતું, જે આગળ જતા બંધ થઈ ગયું, પણ એનું ઇન્ફ્લુઅન્સ જે હતું એ આજની તારીખ સુધીમાં છે. બેસિકલી આ એવું છે કે 1950માં જે બધી ફિલ્મો બનતી હતી એ ફિલ્મો એવી ફિલ્મો બનવાનું આજની તારીખમાં બંધ થઈ ગયું છે, પણ એ 1950ની કુરાસાઓ હોય કે જોન ફોર્ડ હોય એ બધી જ ફિલ્મો જે બનતી નથી પણ એનાથી ઇન્સ્પિરેશન લઈ લઈને આજે પણ લોકો ફિલ્મો બનાવે છે. એ જ રીતે બ્રુટલિઝમનું આર્કિટેક્ચર છે જે બંધ થઈ ગયું છે, પણ એનાથી ઇન્સ્પિરેશન લઈ લઈને આજ સુધી પણ લોકો કંઈક અલગ જ રીતનું આર્કિટેક્ચર ઊભું કરતા હોય છે. ધેટ્સ વોટ બેસિકલી બ્રુટલિઝમ મીન્સ અકોર્ડિંગ ટુ માય નોલેજ. હું ખોટો હોય તો તમે મને કોમેન્ટમાં કરેક્ટ કરી શકો છો. હવે ભાઈ જો, આ નારુટો વાળી જે હુડી છે ને હું ફક્ત મારા વિડીયોમાં જ પહેરું છું, બાકી હું ફિલ્મ જોવા જાઉં ત્યારે આ હુડીને એવું પહેરીને નથી જતો. હવે પહેલા તો મારા મગજમાં એવું હતું કે ભાઈ હવે હું હોલિવૂડની પિક્ચર જોવા જાઉં છું અને હિન્દીમાં ડબ નથી અને બેસિકલી મારા મગજમાં એવી ઇમેજ હતી કે ભાઈ
કોણ જોવા આવશે આ પિક્ચરને? બહુ તો 10 જણા જેવા લોકો હશે આ ફિલ્મને જોવા માટે. હું થિયેટરની અંદર જો આખું થિયેટર ભરેલું, એન્ડ આઈ વોઝ સરપ્રાઇઝડ કે ભાઈ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની અંદર પણ, સવારના શોની અંદર પણ આટલા બધા લોકો ફિલ્મને જોવા આવ્યા છે. અને આઈ થિંક આની જે ઓસ્કરનો જે બઝ અત્યારે હાલે છે એના માટે જે બધી ઓડિયન્સ જોવા આવી છે. બાકી નોર્મલી કોઈ ફિલ્મોને આટલી બધી ઓડિયન્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા આવતી નથી. અને ભાઈ જેટલા પણ લોકો આ ફિલ્મને જોવા આવેલા બધા એસ્થેટિકની ચૌદેશું અને બધા ફેશન વાળા, આમ જાણે મોડલ ના હોય એવું લાગે. લિટરલી લોકોના કપડા H&M, ગુચી, લીવાય અને ફલાણા મોટી બ્રાન્ડ્સના બ્રાન્ડેડ કપડા પહેરવા વાળા લોકો આ ફિલ્મને જોવા આવ્યા હતા. અને હું એની માના દે 700 રૂપિયા વાળી કપડાની જોડી જેને લીધા મારે 2 વર્ષ થઈ ગયા છે, કપડા મારા ગઈ ગયા છે. એવા કપડાની જોડી જેમાં કંઈ પણ ઠેકાણા નથી, એવા કપડા પહેરીને હું આ ફિલ્મના શોમાં બેઠો છું. મારા બૂટમાં કંઈ ઠેકાણા નથી, મારા દાઢીવાળ વધેલા એમાં કંઈ બરાબર નથી. અને હું જાણે આમ એક ક્રિમિનલ હોય એવું મને લાગી રહ્યું હતું. અને આઈ એમ ડેફિનેટલી શ્યોર મારી 2 સીટ છોડીને એક બેન મારી જોડે બેઠા હતા. આઈ એમ ડેફિનેટલી શ્યોર એમને એવું વિચાર્યું છે એમના મગજમાં, એમને એવો વિચાર તો આવ્યો થશે કે આ નક્કી કોઈ ક્રિમિનલ લાગે છે, કાં તો પછી આ નક્કી એક સાયકોપેથ લાગે છે. લિટરલી એક ગામડાનો ગવાર ગામડિયો ફિલ્મ જોવા આવ્યું હોય એવું લાગી રહ્યું હતું મને. એટલા મોડર્ન ટ્રેન્ડી ફેશન વાળા લોકો મેં આ શોની અંદર જોયા એન્ડ ઇટ વોઝ ગ્રેટ એક્સપિરિયન્સ. એનીવે તમને હું કેવો લાગુ છું? ડુ આઈ રિયલી લુક લાઈક અ સાયકોપેથ ઓર ક્રિમિનલ? ટેલ મી ઇન ધ કોમેન્ટ.